શુભમ, તમારા પિતા કૃતવીર્યની પરશુરામે જ્યારે હત્યા કરી નાખી છે ત્યારે તમે તો માતાના ગર્ભમાં જ છો. તમારી માતા પોતાનો અને તમારા જાન બચાવવા ત્યાંથી ભાગી છૂટીને તો તાપસોના આશ્રમમાં આવી ગઈ છે અને તાપસોએ તમારી માતાને રાજાની રાણી સમજીને પોતાના આશ્રમના ભોયરામાં ગુપ્ત રીતે રાખી દીધી છે. એક દિવસ પરશુરામે પોતાની પાસે આવેલ નિમિત્તાઓને પૂછ્યું છે, મારું મોત કોનાથી થશે? તમે મારી નાખેલા ક્ષત્રિય રાજાઓની દાઢો કઢાવી નાખીને એનો જે થાળ તમારી પાસે રાખી મૂક્યો છે એ થાળમાંની દાઢો જે માણસની દ્રષ્ટિથી ખીરરૂપ થઈ જશે અને જે માણસ તે ખીર ખાઈ જશે તેના હાથથી તમારું મૃત્યુ થશે. નિમિત્તાઓની આ વાત સાંભળીને શત્રુની ભાળ મેળવવા પરશુરામે એક દાનશાળા કરાવી છે. તેમાં એક સિંહાસન રાખી તેના પર દાઢોવાળો થાળ મૂક્યો છે અને ત્યાંથી ક્ષત્રિયોનો વધ કરવા એ ચો તરફ ભૂમવા લાગ્યો છે. જ્યાં જ્યાં કોઈ પણ ક્ષત્રિય હોય ત્યાં ત્યાં તેની પરશુમાંથી જ્વાળા નીકળતી હતી અને એ મારી નાખતો હતો. આ બાજુ ભોયરામાં તમારી માતાએ તમને જન્મ આપ્યો છે અને તમારું નામ શુભમ રાખ્યું છે. એકવાર પરશુરામ ત્યાં આવી ચડ્યો છે અને એને પરશુમાંથી જ્વાળા નીકળવા લાગતા એને તાપસોને પૂછ્યું છે, આ આશ્રમમાં ક્ષત્રિય કોણ છે? અમે સર્વે તાપસો મૂળથી ક્ષત્રિય છીએ. તાપસો તરફથી આ જવાબ મળતા સંદેહ રહિત થઈને પરશુરામ સ્વસ્થાને પહોંચીને રાજ્ય કરવા લાગ્યો છે. એક દિવસ વેતાળીય પર્વતના સ્વામી મેઘનાથ નામના વિદ્યાધરે નિમિત્તાઓને પૂછ્યું છે, મારી પુત્રીનો પતિ કોણ થશે? શુભમ નામે ચક્રવર્તી તમારી પુત્રીનો પતિ થશે. નિમિત્તાઓની આ વાત સાંભળતા મેઘનાથે પોતાની પુત્રી ભોયરામાં જ રહેલા તમારી સાથે પરણાવી તો દીધી છે, પણ એકવાર તમારી માતાને તમે પૂછી લીધું છે, માતા શું પૃથ્વી આટલી જ છે? ના, પૃથ્વી તો ઘણી છે, પણ તારા પિતાને પરશુરામે મારી નાખ્યા છે અને હસ્તિનાપુરનું રાજ્ય તે કરે છે. તેના ભયથી આપણે ભોયરામાં આવીને રહ્યા છીએ. માતાના આ જવાબને સાંભળીને ક્રોધાવેશ બની ગયેલા તમે ભોયરામાંથી બહાર નીકળી જઈને મેઘનાથના સાથે રાખીને હસ્તિનાપુર થઈ ચડ્યા છો. પરશુરામની દાનશાળામાં રાખેલ દાડોનો થાળ પર તમે દ્રષ્ટિ નાખી છે અને એ દાડો ખીરરૂપ બની જતાં તમે એ ખીર પી ગયા છો. એ થાળને ભમાવીને તમે પરશુરામ પર મૂક્યો છે અને તુરત જ એ થાળ 1000 દેવતાઓથી અધિષ્ઠિત ચક્ર બની ગયું છે અને તેનાથી પરશુરામનું મોત થઈ ગયું છે. તમે ષટખંડના અધિપતિ તો બની ગયા છો, પણ લોભને લીધે તમે ઘાતકી ખંડમાં આવેલ ભરત ક્ષેત્રના 6 ખંડ સાધવાની પણ ઈચ્છા થઈ ગઈ છે. તે વખતે દેવ દાનવ અને વિદ્યાધરોએ તમને કહ્યું છે કે પૂર્વે ભરત ચક્રવર્તી વગેરે માત્ર આ ભરત ક્ષેત્રમાં 6 ખંડને એ જ પોતાની આજ્ઞામાં રાખ્યા હતા. અનંતકાળમાં અનંતા ચક્રીઓ થઈ ગયા છે અને અનંતા થવાના છે. તે સર્વેને એવી સ્થિતિ છે અને એવી જ નીતિ છે. ઘાતકી ખંડના ભરત ક્ષેત્રને સાધવા કોઈ જ ગયું નથી, પણ દેવાત્યદિકના ઉપદેશની અવગણના કરીને પણ તમે સૈન્ય સહિત લવણ સમુદ્રને કાંઠે આવ્યા છો અને તમારા ચર્મરત્નને હાથનો સ્પર્શ કરીને તમે વિસ્તાર્યું છે. તેની ઉપર સર્વ સૈન્યને બેસાડીને તમે લવણ સમુદ્રને પેલે પાર જવા ચાલ્યા તો છો, પણ તે વખતે સર્વ દેવોએ પૃથક પૃથક પોતપોતાના મનમાં વિચાર કર્યો છે કે આ રાજાના ઘણા દેવો સેવક છે, તેથી મારી એકલાની શક્તિ શું કામની છે? હું જઈશ તો કશું જ અટકી પડવાનું નથી, માટે લાવ હું દેવાંગનાને મળી આવું. આમ વિચારીને એકી સાથે બધા જ દેવો તમને છોડી દીધા છે અને તમે સર્વસેના સહિત 2 લાખ યોજનના વિસ્તારવાળા લવણ સમુદ્રમાં ડૂબી જઈને 7મી નરકમાં રવાના થઈ ગયા છો. પ્રભુ સાગરના ઊંડાણને કે મેરુ પર્વતની ઊંચાઈને ન સમજવામાં તો મને સફળતા મળે છે, પણ મનની તૃષ્ણાની લંબાઈ પહોંચે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.